નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 50 વર્ષ પછી દશેરા પર બુધ અને મંગળનો અદ્ભુત યુતિ થશે. આ 5 રાશિઓ જેકપોટ પર પહોંચશે. સુવર્ણ શરૂ સમય થશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે 50 વર્ષ પછી દશેરા પર બુધ અને મંગળનો એક અદ્ભુત યુતિ થવા જઈ રહી છે, જેમાં મંગળ ગર્જના કરશે અને બુધનું જ્ઞાન ઉપયોગી થશે. મિત્રો, વિજયાદશમી એટલે કે દશેરાના આ શુભ અવસર પર 50 વર્ષ પછી આ યુતિ થવા જઈ રહી છે. મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે 50 વર્ષ પછી દશેરા પર મંગળ અને બુધનો યુતિ થવાથી તમારા પર દેવી ગૌરીના અસીમ આશીર્વાદ વરસશે. તો મિત્રો, વિડીયોને બિલકુલ અધૂરો ના છોડશો, કારણ કે આ વિડીયો તમને જ્યોતિષ્ય સંબંધિત ખૂબ જ ખાસ માહિતી લાવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે દશેરા હિન્દુ ધર્મનો એક મુખ્ય અને શુભ તહેવાર જે દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે અને નવરાત્રિના 9 દિવસ સુધી ચાલે છે. દેવી દુર્ગાની પૂજા અને ધ્યાન પછી આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. દેશભરમાં મંદિરો, ઘરો અને સમુદાયોમાં ખાસ કાર્યક્રમો યોજાય છે. ભવ્ય મેળાઓ યોજાય છે, જ્યારે ધાર્મિક વિધિઓ અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ ફક્ત ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ સત્ય અને ન્યાયને સ્વીકારવાનો અને સકારાત્મક ઉર્જા ફેલાવવાનો સંદેશ પણ છે. આ તહેવાર અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને ન્યાયની સ્થાપના કરી હતી. દેવી દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કરીને દેવતાઓને ભયમાંથી મુક્ત કર્યા હતા. તેથી દશેરા આપણને સંદેશ આપે છે કે અંધકાર ગમે તેટલો ઊંડો હોય, સત્ય અને ન્યાયનો વિજય ચોક્કસ થશે. આ દિવસ જીવનમાં નવો ઉત્સાહ, નવી ઉર્જા અને સકારાત્મકતા લાવવા માટે માનવામાં આવે છે. મિત્રો, 50 વર્ષ પછી જ્યારે દશેરા પર મંગળ ગર્જના સાથે ઉદય કરશે અને બુધનું જ્ઞાન રમતમાં હશે, ત્યારે આ સંયોગ 5 રાશિઓ માટે અત્યંત શુભ પરિણામો લાવશે. મિત્રો, કારણ કે 5 રાશિઓ જ્યોતિષશાસ્ત્રમાં બધા ગ્રહોના શત્રુ અને મિત્ર દેવી ગૌરીના આશીર્વાદ બુધ અને શુક્રને મિત્ર માનવામાં આવે છે અને તેમની યુતિ ઘણીવાર ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, ઓક્ટોબરમાં બુધનું શુક્રની રાશિ તુલામાં ગોચર એક દુર્લભ સંયોગ બનાવશે. 2025માં દશેરા 2 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો, કેલેન્ડર મુજબ દશમી તિથિ 1 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. મિત્રો, નવરાત્રિના 9 દિવસ પછી ચાલતો આ તહેવાર વર્ષના સૌથી મોટા અને સૌથી આનંદદાયક ઉજવણીઓમાંનો એક માનવામાં આવે છે, કારણ કે ગ્રહોનો રાજકુમાર બુધ 2 ઓક્ટોબરના રોજ શુક્રની રાશિ તુલામાં પ્રવેશ કરશે. તે 24 ઓક્ટોબર સુધી ત્યાં પોતાની યાત્રા ચાલુ રાખશે, જે દરમિયાન તે ગ્રહોના સેનાપતિ મંગળ સાથે યુતિ કરશે. મિત્રો, આ દિવસે ચંદ્ર પણ કુંભ રાશિમાં ગોચર કરશે. મિત્રો, આ યુતિ લગભગ 50 વર્ષ પછી થવાની છે. મિત્રો, આનાથી 5 રાશિઓના લોકોનો ઘણો ફાયદો થશે. મિત્રો, ભાગ્ય તેમને સાથ આપશે અને જીવનની સમસ્યાઓનો અંત આવશે. મિત્રો, બાકી રહેલા કામો સમાપ્ત થશે, પૂર્ણ થયું અને દશેરા પર 5 રાશિઓનું ભાગ્ય બદલાશે. મંગળ ગ્રહની ગર્જના તેમને દરેક અંધારી રાતથી સવારના પ્રકાશમાં લઈ જશે. તો મિત્રો, ચાલો જાણીએ કે દશેરા પર બનેલા અદ્ભુત જોડાણને કારણે કઈ 5 રાશિના લોકોને માતા ગૌરીના આશીર્વાદ અને મહિષાસુરની શક્તિ પણ મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય મા અંબે ગૌરીનો જાપ કરો, જેથી તમારા જીવનના બધા દુઃખ સમસ્યાઓનો અંત આવે. મિત્રો, અને તમારું જીવન
સવારના પ્રકાશમાં ફેલાઈ જાય. તો મિત્રો ચાલો હવે જાણીએ કે દશેરા પર વિજય મેળવનાર ભાગ્યશાળી રાશિના જાતકોનો દિવસ વધુ બદલવાનો છે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિના લોકો કોણ છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. હવે મિત્રો જે પ્રથમ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આ વિજયાદશમી ખરેખર તમારા માટે એક દેવી પ્રસંગ છે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે 50 વર્ષ પછી બનતો આ અદ્ભુત મંગળ બુધનો યુતિ તમારા જીવનમાં કેટલો ઊંડો પરિવર્તન લાવશે. મિત્રો દશેરાના આ શુભ તહેવાર પર જ્યારે દેવી મહિષાસુર મંદિરના આશીર્વાદ તમને મંગળ અને બુધનો યુતિ તમારા ભાગ્યના દરવાજા ખોલવા માટે ભેગા થયા છે, ત્યારે સમજો કે તમારા જીવનની અંધકારથી પ્રકાશ તરફ યાત્રા શરૂ થઈ ગઈ છે. મિત્રો દશેરા ફક્ત એક તહેવાર નથી, પરંતુ અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે. જેમ ભગવાન રામે રાવણનો વધ કરીને ન્યાય અને સત્યની સ્થાપના કરી હતી, તેમ આ યુતિ તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરશે અને સકારાત્મકતાનો એક નવો અધ્યાય ખોલશે. મંગળની ઉર્જા તમારી હિંમત વધારશે અને બુધનું જ્ઞાન તમને યોગ્ય નિર્ણય લેવા માટે શક્તિ આપશે. મિત્રો આ યુતિ અર્જુનના ગાંડીવ ધનુષ્ય જેવી છે અને કૃષ્ણ તેમના સારથી તરીકે તેમને સાચા માર્ગ પર માર્ગદર્શન આપ્યું હતું. મિત્રો આ અદ્ભુત યુતિ તમારી રાશિના 11મા ભાવમાં થઈ રહ્યું છે, જે આવક અને લાભનું સ્થાન છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર 11મું ઘર વ્યક્તિની આવક, નફો, આકાંક્ષાઓની પરિપૂર્ણતા અને નવી તકોમાં કારક માનવામાં આવે છે. 11મું ઘર બુધની હાજરી તમને વ્યવસાય અને નાણાકીય બાબતોમાં દૂરંદેશી આપે છે, જ્યારે મંગળનો પ્રભાવ તમને હિંમતવાન, નિર્ણયો લેવા અને જોખમ લેવા માટે સક્ષમ બનાવે છે. આ બે ગ્રહોનો સંયુક્ત પ્રભાવ તમારા માટે નવા રસ્તાઓ ખોલશે, જેનાથી તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને નવા સ્ત્રોતમાંથી પૈસાનો પ્રવાહ આવશે. લાંબા સમયથી બાકી રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે અને ભંડોળનો પ્રવાહ વધશે. જો તમે રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે. ખાસ કરીને શેરબજાર, સટ્ટા, લોટરી અથવા રિયલ એસ્ટેટમાં તમે અણધાર્યા લાભનો અનુભવ થઈ શકે છે. પરંતુ અહીં બુધનો સંદેશ એ પણ કહે છે કે ઉતાવળ અથવા લોભી નિર્ણયો ટાળો. ફક્ત આયોજન, બુધ અને ચિલાશીલ રોકાણો જ નફો આપશે. ધન રાશિના લોકો ઘણીવાર તેમની સ્વતંત્ર વિચારસરણી અને દૂરંદેશી માટે જાણીતા હોય છે. આ સમયગાળા દરમિયાન નવા ભાગીદારો તમારા વ્યવસાયમાં જોડાઈ શકે છે અને વ્યવસાયના વિસ્તરણની સંભાવના છે. નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન અથવા પગાર વધારા માટે તકો મળશે. મિત્રો જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે સુવર્ણ તકો લઈને આવ્યો છે. વધુમાં 50 વર્ષ પછી દશેરા પર બનેલો સંયોગ ધન રાશિના લોકોના પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને જેમના સંબંધોમાં ગેરસમજણ થઈ છે તેમનું નિરાકરણ આવશે. આ અપરિણિત લોકો માટે ખાસ સમય છે, કારણ કે તેમને તેમના જીવનસાથી તરફથી ટેકો મળી શકે છે. પરિણીત લોકોનું લગ્ન જીવન સુખી રહેશે અને તેમના વૈવાહિક સંબંધો મજબૂત બનશે. મંગળ તમારી શારીરિક ઉર્જામાં વધારો કરશે. આળસ અને થાક દૂર થશે. બુધ તમારી માનસિક
એકાગ્રતા અને વિચાર શક્તિને મજબૂત બનાવશે. યોગ અને ધ્યાન વધારાના લાભો પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે પણ આ ખૂબ જ શુભ સમય છે. બુધના આશીર્વાદ તમને સારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે મિત્રો. મંગળની ઉર્જા આધ્યાત્મિક પરીક્ષાઓમાં સફળતા લાવશે. જ્યારે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને તકો નવી મળી શકે છે. એવું કહેવું ખોટું નહીં કે ધન રાશિના લોકો કુદરતી રીતે ધાર્મિક અને આધ્યાત્મિક હોય છે. આ સમય દરમિયાન દેવી દુર્ગા, ભગવાન વિષ્ણુ અથવા ભગવાન રામની પૂજા કરવાથી તમારા ફળ બમણા થશે. દશેરા પર રાવણનું દહન કર્યા પછી તમારા પરિવાર સાથે દીવા પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે મિત્રો. ઓમ ઐ હિ ક્લીમ ચામુંડાઈ વિચ્છે મંત્રનો જાપ કરવાથી મંગળ અને બુધ બંનેનો શુભ પ્રભાવ વધુ થશે. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વર્ષની વિજયાદશમી તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાની છે. મિત્રો 50 વર્ષ પછી બનતી મંગળ અને બુધની દુર્લભ યુતિ તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહી છે. આ યુતિની સાથે દેવી ગૌરી અને દેવી દુર્ગાના દિવ્ય આશીર્વાદ પણ તમારા પર વરસશે, જે તમને તમારા જીવનના દરેક પાસામાં વિજય તરફ દોરી જશે. વિજયાદશમીનો તહેવાર આપણને શીખવે છે કે ગમે તેટલી મોટી મુશ્કેલી હોય, ધીરજ અને બહાદુરીથી તેને દૂર કરવી શક્ય છે. જેમ ભગવાન રામે વનવાસ અને કઠિન સંઘર્ષ પછી રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી, જેમ દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓ અને મનુષ્યોને જુલ્મમાંથી મુક્ત કર્યા હતા, તેવી જ રીતે અત્યાર સુધી તમારા જીવનમાં રહેલા અવરોધો અને અંધકાર ધીમે ધીમે દૂર થશે. મંગળની શક્તિ અને હિંમત અને આત્મવિશ્વાસ આપશે, જ્યારે બુધનું જ્ઞાન તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે આ ખાસ યુતિ તમારા રાશિના 7મા ભાવમાં થઈ રહી છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં 7મા ભાવને લગ્ન, ભાગીદારી, જીવનસાથી, સામાજિક સંબંધો અને વ્યવસાયિક ભાગીદારીનું ઘર માનવામાં આવે છે. મિત્રો, 7મા ભાવમાં બુધની હાજરી તમારા સંદેશાવ્યવહાર કૌશલ્યમાં વધારો કરશે. મંગળની હાજરી તમારી હિંમત અને કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. આ બંનેનું સંયોજન લગ્ન, ભાગીદારી અને સંબંધોને મજબૂત બનાવે છે. મિત્રો, મેષ રાશિના લોકો માટે આ સમય અત્યંત અદ્ભુત રહેશે. મિત્રો, તમને તમારા જીવનસાથીનો ટેકો અને સહયોગ મળશે. મિત્રો, જે લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજણોને દૂર કરશે. જેમના લગ્ન તૂટવાની આર હતા તેમને તેમના સંબંધો સુધારવાની તક મળશે. મિત્રો, નવદંપતીઓ માટે આ સમય આનંદ, ખુશી અને સમૃદ્ધિથી ભરેલો રહેશે. જે લોકો લગ્ન માટે લાયક છે તેમને સારા સંબંધો મળવાની શક્યતા છે. વધુમાં વ્યવસાય અને વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અત્યંત ફાયદાકારક છે. નવી ભાગીદારી લાભ લાવશે, જૂના વ્યવસાયિક વિવાદો ઉકેલાશે અને તમારી કારકિર્દી નવી ઊંચાઈઓ પહોંચશે. મિત્રો, જો તમને નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે, પરંતુ તમારા જીવનસાથી પર આંધળો વિશ્વાસ ન કરવાનું ધ્યાન રાખો. રાશિ તમને સમજદારીપૂર્વક નિર્ણય લેવાની સલાહ આપે છે. મિત્રો, આ સમય નોકરી કરતા મેષ રાશિના લોકો માટે પણ સુવર્ણ તકો લઈને આવ્યો છે. મિત્રો, તમને ઉચ્ચ અધિકારીઓ અને નવા પ્રોજેક્ટ અને જવાબદારીઓ તરફથી સહયોગ મળશે. મિત્રો, વધુમાં મંગળ અને બુધનું આ સંયોજન તમારા પારિવારિક જીવન પર પણ અસર કરશે. પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને
તમને તમારા માતા પિતાના આશીર્વાદ અને તમારા બાળકોનો પ્રેમ પ્રાપ્ત થશે મિત્રો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ છે. મંગળ શારીરિક શક્તિ અને ઉર્જા પ્રદાન કરશે. બુધ માનસિક એકાગ્રતા અને શાંતિ જાળવી રાખશે મિત્રો. તમે તણાવ અને ચિંતાથી મુક્ત થશો. યોગ, ધ્યાન અને નિયમિત કસરત અત્યંત ફાયદાકારક સાબિત થશે મિત્રો. જો કે તમારે બ્લડ પ્રેશર અને માથાના દુખાવા સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું જોઈએ મિત્રો. ઉપાય મિત્રો, જો તમે મેષ રાશિના જાતકો આ સમયે દેવી દુર્ગા, ભગવાન શ્રી રામ અથવા મંગળ દેવીની પૂજા કરશો તો તેમને બમણો લાભ મળશે. દશેરાના દિવસે દેવી દુર્ગાના મંદિરમાં દીવો પ્રગટાવવો શુભ રહેશે. ઓમ દમ દુર્ગે નમઃ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે મિત્રો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વિજયાદશમી તમારા માટે સોનેરી સવાર જેવી છે. 50 વર્ષ પછી બનનારી મંગળ અને બુધની અદ્ભુત યુતિ તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે. જેમ ભગવાન રામે રાવણનો વધ કરીને અંધકારને દૂર કર્યો હતો, તેમ આ દશેરા તમારા જીવનમાં મુશ્કેલીઓના અંધકારને દૂર કરશે અને સુખ, સમૃદ્ધિ અને સફળતાનો દીવો પ્રગટાવશે. મિત્રો, દશેરા એ દુષ્ટતા પર સારાના વિજયનો તહેવાર છે. જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો ત્યારે તેણે ફક્ત દેવતાઓને જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડને ભય અને સંકટથી મુક્ત કર્યો હતો. તેવી જ રીતે મંગળ અને બુધનો આ યુતિ તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરશે અને નવી શક્તિઓનો દ્વાર ખોલશે મિત્રો. કર્ક એ જળ રાશિ છે અને લાગણીઓ સાથે ઊંડો જોડાયેલો છે. જ્યારે મંગળ ઉર્જા અને બુદ્ધિ તમારા ચોથા ભાવમાં જોડાયેલ છે, ત્યારે તે પરિવાર, ઘર અને મિલકત સંબંધિત મોટા ફેરફારો લાવે છે. આ યુતિ તમારી રાશિના ચોથા ભાવમાં બની રહી છે. ચોથું ભાવ ઘર, પરિવાર, માતા, આરામ, મિલકત અને માનસિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ તમને ઘર અને મિલકતની બાબતોમાંથી શક્તિ આપે છે. બુધ તમારા નિર્ણયને વ્યવહારુ બનાવે છે. મિત્રો, બંનેનો સંયુક્ત પ્રભાવ તમને ભૌતિક અને માનસિક સુખ પ્રદાન કરશે. ઉપરાંત દશેરા પર બનેલા સંયોગને કારણે આ સમયગાળા દરમિયાન તમને ઘર અને મિલકત સંબંધિત સારા સમાચાર મળી શકે છે. નવું ઘર ખરીદવાનું કે ઘર બનાવવાનું તમારું સપનું સાકાર થઈ શકે છે. મંગળના પ્રભાવને કારણે આ સમય નાણાકીય દ્રષ્ટિકોણથી પણ તમારા માટે અનુકૂળ છે. ફક્ત ધ્યાનમાં રાખો કે લોભને કારણે ઉતાવળમાં રોકાણ ન કરો. બુધ તમને સંદેશ આપે છે કે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી લેવામાં આવેલા પગલું જ સફળતા લાવશે. દેવી દુર્ગાના આશીર્વાદથી પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. અપરિણિત વ્યક્તિઓને લગ્ન પ્રસ્તાવો મળી શકે છે. પરિણિત વ્યક્તિઓ સુખી લગ્ન જીવનનો આનંદ માણશે. મિત્રો, આ સમય કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તકો લાવશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં કે 50 વર્ષ પછી દશેરા પર માતા દેવીના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકશે. જો તમે દેવી દુર્ગા અને ભગવાન શિવની પૂજા કરો છો તો તમને આ સમય દરમિયાન વિશેષ લાભ પ્રાપ્ત થશે. દશેરા પર તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાથી શુભ ફળ મળે છે. ઓમ નમઃ શિવાય અને ઓમ હૈ ક્લીમ ચામુંડાય વિચ્છે મંત્રનો જાપ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારી માતા અને પૂર્વજોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં મિત્રો. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ હતી જેમને દશેરા પર માતા દેવીના 9 સ્વરૂપોનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો, કૃપા કરીને
આ અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.